हेलो नमस्ते विद्यार्थी मित्रों आपનું બધાનું દર્શન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક્ટિવ પેસિવ પાર્ટ 15 લેશું। एक्टिव पेसिव पार्ट 15 આપણે ગયા વિડિયોની અંદર પાર્ટ 14 ની અંદર ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળ આ બે કાળની નોંધ રચના આપણે લખી હતી, જેમાં હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ નકાર, હુ અને WH છે। આપણે બે પાર્ટ પાડી અને રચના લખી। આજના વિડિયોની અંદર આજના લેક્ચરની અંદર આપણે વાક્યની પ્રેક્ટિસ કરશું। હવે જો કોઈ પાર્ટ 14 ન જોયો હોય તો એ જોઈ લેજો, કારણ કે એની અંદર તમને રચના છે વાક્યની એક્ટિવ અને પેસિવની, એટલે તમને વિશેષ પ્રમાણમાં ખ્યાલ આવી જાય। તો આપણે વાક્યની શરૂઆત કરીએ। આની અંદર આપણે બધા મિક્સ વાક્ય લેશું, કોઈ હેડિંગ નહીં આપશો। પહેલું એક્ટિવ, I am doing my work now. I am doing my work now. હવે તમે જોશો તો આમાં કર્મ શું છે? my work, બરાબર? તો એ પહેલા લેશું આપણે my work. my work is એક વચન છે એટલે હવે વર્તમાન ચાલુ વર્તમાન છે એટલે ing નું રૂપ તો આવવું જોઈએ, એટલે being. my work is being. હવે do આનું મૂળ રૂપ છે do, આનું ing છે ને જે ટૂંકમાં મૂળ રૂપનું જે ing છે એ be લઈ લીધું, be દ્વારા આ ing લેવાઈ ગયો, એટલે આ મૂળ રૂપ થઈ ગયું do। તો do નું ભૂતકૃદંત મૂકશું આપણે, તો શું છે? તો કે done. my homework is being done. I નું શું કરશું? તો કે by me. I નું by me અને now. my homework is being done by me now. બીજું he is playing cricket there. he is playing cricket there. હવે આપણે આમાં કર્મ લેવાનું છે, તો ક્રિકેટ ને આગળ લઈ આવશું, એટલે ક્રિકેટ is being, તમે જોશો સૌ સિમ્પલ વસ્તુ સમજાવું કે ચાલુ વર્તમાન કાળના એક્ટિવ વાક્યમાં ક્રિયાપદને જે ing હોય ને એ કાઢીને આમાં મૂકી દેવાનો બી માં, એટલે being થઈ ગયું, અને આ જે ક્રિયાપદ વધ્યું મૂળ રૂપ એનું આપણે ભૂતપૂર્વ મૂકી દેવાનું, તો શું મૂકવાનું થશે? પ્લે। બસ આટલું યાદ રાખવાનું છે। એક્ટિવ વાક્યના ક્રિયાપદનું ing પેસિવમાં બી માં લગાડી દેવાનું અને ક્રિયાપદનું ભૂતપૂર્વ મૂકી દેવાનું। ક્રિકેટ ઇઝ બીંગ પ્લેડ બાય હિમ ધેર. ક્રિકેટ ઇઝ બીંગ પ્લેડ by him there. She is reading a newspaper. She is reading a newspaper. બરાબર? હવે આપણે એનો પેસિવ કરશું, તો આપણે
કર્મ પેલા બધા કર્મ ફાઇન્ડ કરશું તો કે અ ન્યૂઝપેપર એટલે અહીંયા આપણે પી ની અંદર તો કે અ ન્યૂઝ પેપર ઇઝ હવે તો કે બીંગ એટલે મૂકશું બીંગ a newspaper is being હવે રીડ નું ભૂતગૃજાન તો કે રેડ અને સી નું બાય હાર્ટ a newspaper is being read by heart બરાબર એક સરખો ન દેખાતો હોય તો કરી નાખો નેક્સ્ટ they are washing clothes now they are washing clothes now તો clothes અહીંયા આવશે એટલે clothes are being clothes are being washed બરાબર અને by them now હવે આ થયા હકારના વાક્ય થયા બરાબર હવે આપણે નકારના વાક્ય શરૂ કરીએ તો આપણે નકારની અંદર the boy is not calling me the boy is not calling me I જો me છે આગળ આવે એટલે I am not being called by the boy. I am not being called by the boy. Ramesh is not telling the truth. Ramesh is not telling the truth. બરાબર પેસિવ કરીએ તો ટેલિંગ પછીનો જે શબ્દ છે એ શું હોય તો કે કર્મ એટલે the truth is not being tell નું told by Ramesh. Truth is not told by Ramesh. She is not boiling milk. She is not boiling milk now. Milk is not being boiled by her now.
રેડી? હવે આપણે પ્રશ્નાર્થ સમજીએ. તો આર યુ selling your car? આર યુ સેલિંગ યોર કાર? જો જ્યારે પણ પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે પ્રશ્નાર્થનું પ્રશ્નાર્થમાં જ રૂપાંતર કરવાનું. હવે આમાં જોવાનું કે આનું કર્મ શું છે, તો કે યોર કાર એ એકવચન છે એટલે આપણે આગળ મૂકશું ઇઝ યોર કાર. તમે મને એવો ક્વેશ્ચન કરો કે સર ઉપર તો આર છે તો અહીંયા કઈ યુઝ આવ્યું? તો અહીંયા યુ છે ને ઉપર, એને કારણે આર. અહીંયા છે યોર કાર, ખાલી યુ નથી પણ યોર કાર, તમારી કાર ને કાર એક જ છે. જો અહીંયા કાર હોત ને કાર, તો આપણે આર કરત. એટલે ઇઝ યોર કાર being sold by you? Is your car being sold by you? Are they playing the match? Is the match being played by them? Is he teaching English now? Is he teaching English now? તો આનું કર્મ છે ઇંગ્લિશ, એટલે એની સાથે પણ ઇઝ જ આવશે. ઇઝ ઇંગ્લિશ being, હવે ટીચ નું ભૂતવિધ taught. Is English being taught by him now? Yeah. હવે આપણે હુ વાળા વાક્યની પ્રેક્ટિસ કરીએ. હુ પછી લઈએ ડબલ ડિવાઇડ. હુ જ્યારે આવે વાક્યમાં ત્યારે શું કરવાનું હોય છે? તો હુનું બાય હોમ કરવાનું હોય છે. બરાબર? હુનું બાય હોમ. Who is writing a letter now? Who is writing a letter? So who by whom? By whom is a letter being written now? By whom is a letter being by whom is a letter being written now? Who is knocking the door? So by whom is the door
by whom is the door being knocked? Knocked. અહીંયાથી આપણે ટેન્સ ચેન્જ કરીએ છીએ, કાળ બદલી નાખીએ છીએ. તો આઈ વોઝ reading my book then. I was reading my book then. So my book was my book was being read by me then. તમે જોશો કે ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળમાં કાંઈ ફેર નથી. ફરક માત્ર સહાયકારક ક્રિયાપદનો છે. અહીંયા વોઝ આવી ગયું, એને કારણે અહીંયા પણ વોઝ આવ્યું. જો અહીંયા બુક હોત તો વેર આવે. બરોબર. He was buying vegetables at that time. કર્મ છે વેજીટેબલ્સ, એટલે વેજીટેબલ્સ were being vegetables were being by નું bought. Vegetables were being bought અને નું by her at that time. Next, they were singing bhajan. That. So bhajan were being sing નું ભૂતપ્રધાન sung by them અને them. બરાબર છે. તો આપણે ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળના માત્ર આપણે હકાર જ વાક્ય લીધા, એક નકાર અને પ્રશ્નાર્થના વાક્ય લઈ લઈએ એટલે 20 વાક્ય કરીએ એટલે પૂર્ણ થઈ જાય. બરાબર. તો અને તમને વોટ્સઅપની અંદર હું આની પ્રેક્ટિસ મોકલાવી દઈશ એટલે તમે એ વાક્યની પ્રેક્ટિસ કરી શકો. બરાબર. He was not playing a game. A game was not being played by her. પ્રશ્નાર્થ છે was he telling
you the truth. You where પ્રશ્નાર્થ એટલે where you being told, where you being told the truth by him. બીજી રીતે પણ જોઈએ તો was the truth being told to you. જો સજીવ કર્મ બાકી રહ્યું છે એટલે આપણે શું મૂકવાનું છે? to you અને by him. બરાબર? who was writing this note? By whom was this note? ઉર્દુ શું મૂક્યું? by whom was this note being written by whom તો આવી ગયું આગળ એટલે કોઈ પ્રશ્ન નથી. બરાબર? પછી what was he buying then? What was being bought by him then? Where was he doing her work? તો where નું where અને was her work. Where was her work being done by her? તો અહીંયા આપણે આ ચેપ્ટર આ એક્ટિવ પેસિવનો પાર્ટ 15 પૂર્ણ કરીએ છીએ. આના પછીના વિડીયોની અંદર આપણે આના પેરેગ્રાફની પ્રેક્ટિસ કરશું. બરાબર? તો